પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો ટૉપિક અહીંયા કન્ટિન્યુ રહેશે. આપણે ચર્ચા કરી રહ્યા હતા મેડિકલ એસ્ટ્રોલોજીની, અને એની અંદર આપણે સોલ્ટ અને સુગરની વાતચીત કરી રહ્યા હતા. તો આ વિષયની અંદર આજે આપણે આગળ વધીશું કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છે એ મીઠું અને મોરસ એ ઓછું વધતું હોય કે મીઠું અને મોરસ જે છે એ ગ્રહ પ્રમાણે શું કામ કરે છે, તેની જે છે કઈ રીતે કેવી અસર થાય છે, તે આજે આપણે ચર્ચા કરીશું. તો આજનો આપણો વિષય છે #મેડિકલ એસ્ટ્રોલોજી #સોલ્ટ એન્ડ સુગર. હવે આપણે પહેલા ભાગમાં જાણ્યું કે સોલ્ટ અને સુગર, મીઠું અને મોરસ જે છે એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેના ગ્રહો જે છે કયા છે તે આપણે જાણ્યું, તેનું શું મહત્ત્વ છે તે આપણે જાણ્યું. બરાબર. હવે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં, કોઈપણની કુંડળીમાં સોલ્ટ અને સુગર કઈ રીતે કામ કરે છે મેડિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે. તો અહીંયા આપણે મીઠું અને મોરસ તેનો ગ્રહ આપણે જાણ્યું કે ભાઈ શુક્ર ગ્રહ આવે છે બેઝિકલી, પછી આવે છે ચંદ્ર, બરાબર, અને પછી આવે છે મંગળ, બરાબર. આ 3 ગ્રહો જે છે એ આ 2 પદાર્થ છે, મીઠું અને મોરસ. તો આ 3 ગ્રહો જે છે ને એ સંલગ્ન જોડાયેલા છે આ 2 પદાર્થ જોડે, બરાબર. હવે કોઈપણ કુંડળીની અંદર જે છે, જે તે કુંડળીની અંદર જો શુક્ર ગ્રહ નબળો હોય અથવા તો વૃદ્ધાવસ્થાનો હોય, બાળ અવસ્થાનો હોય, એટલે કે આપણે જ્યોતિષશાસ્ત્રમાં જાણ્યું કે ભાઈ દરેક ગ્રહને જે છે એ 30 ડિગ્રી અથવા તો 30 ગુણાંક આપવામાં આવેલા છે, ફાળવેલા છે, બરાબર છે. તો અહીંયા એ પ્રમાણે આપણે માની લો કે બાળ અવસ્થા, એટલે કે 30 ગુણાંકમાંથી માની લો કે 10 નીચે કોઈક પોઈન્ટ હોય અથવા તો 25 ઉપરનો પોઈન્ટ હોય, 25 થી 30ની વચ્ચે ડિગ્રી હોય, બરાબર છે. તેના સિવાય શુક્ર જે તે રાશિમાં જે છે નીચનો હોય, બરાબર, નીચ રાશિમાં બેઠેલો હોય, તો અહીંયા મીઠું અથવા તો મોરસને લગતા જે તે રોગ છે એ થઈ શકે છે. તેના સિવાય જે છે એ શુક્ર ગ્રહ ઉપર કોઈ રાહુ કે કેતુની દ્રષ્ટિ હોય, બરાબર છે, રાહુ કેતુના સંલગ્નમાં આવતા હોય કુંડળીની અંદર, તો અહીંયા જે છે એ પૂરેપૂરી શક્યતા છે કે અહીંયા મીઠું અને મોરસને લગતા જે રોગ છે તે થઈ શકે છે. હવે આપણે જાણ્યું કે ભાઈ તમને બધાને ખ્યાલ છે કે ભાઈ મીઠું અને મોરસથી કયા રોગો થાય છે, શું થાય છે, બોડીમાં ઇફેક્ટ શું થાય છે, કેવી થાય છે, બરાબર છે. ભારતની અંદર જે છે એ 100%માંથી લગભગ જે છે ને એ 90%, 85થી 90% જે રોગો થાય છે, બરાબર છે, શરીરની અંદર, એ આ 2 પદાર્થથી થાય છે, એટલે કે આ બે પદાર્થ દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર, મીઠું અને મોરસ. આપણે એ પણ જાણ્યું કે મીઠું અને મોરસ બોડીમાં કઈ રીતે કામ કરે છે, બરાબર છે. તો મારી સલાહ છે કે મીઠું અને મોરસ જે છે એ સપ્રમાણમાં તમે લો તો વધારે સારું, બરાબર. વધારે ઓછું પણ નહીં, વધારે પણ નહીં, બરાબર છે. તો અહીંયા જે બેલેન્સ તમારે જે છે મીઠું અને મોરસનું રાખવાનું રહેશે, જેના કારણે જે છે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ હાઈ બીપી, લો બીપી, બરાબર છે, મોરસને લગતા રોગ છે બેઝિકલી ભારતની અંદર જે છે તો એ છે ડાયાબિટીસ, બરાબર છે. તો આ 3 જે રોગ છે એ બેઝિકલી ભારતની અંદર કોમન રોગ છે, બરાબર છે. અને આ રોગનું જે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, મેડિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે જે છે જે તે કુંડળીની અંદર શુક્ર ગ્રહ, ચંદ્ર ગ્રહ
અને મંગળ ગ્રહ જે તે રાશિમાં નીચના હોય અથવા તો ડિગ્રીકલી ડાઉન હોય, બરાબર છે, અથવા તો કોઈ કુંડલીની અંદર ખાડાના સ્થાનમાં બેઠેલા હોય, રાહુ કેતુને અંતર્ગત હોય, તો અહીંયા જે છે એ મીઠું અને મોરસને લગતા જે રોગ છે એ થવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર. હવે આપણે જાણી લીધું કે ભાઈ આ વસ્તુ આમ છે, તો હવે કરવું શું, કઈ રીતે જે છે આપણે બેલેન્સ રાખવું બોડીની અંદર મીઠું અને મોરસનું. બરાબર છે. માની લો કે આપણે બધા એ બેલેન્સ રાખીએ છીએ આપણા એજ પ્રમાણે. બરાબર છે. હું 35 એજ જે છે એના પછી જે છે એ વાત કરું તો આપણે બેલેન્સ રાખતા હોઈએ છીએ. બરાબર છે. પણ બેલેન્સ આપણે રાખીએ છીએ મીઠું મોરસનું, તો પણ આપણું બોડી જે છે એ એનર્જેટિક નથી રહેતું. બરાબર છે. બોડીને વોર્મઅપ એવરીડે આપણે કરવું પડે છે. બરાબર. બોડી જે છે એ અમુક સમય માટે જે છે એ વીક પડી જાય છે. બરાબર છે. તો અહીંયા એનું મુખ્ય કારણ છે જે તે કુંડલીમાં રહેલા ગ્રહો, શુક્ર ગ્રહ, ચંદ્ર ગ્રહ અને મંગળ ગ્રહ. બરાબર છે. તો અહીંયા તમારે જો શુક્ર, મંગળ અને ચંદ્ર ગ્રહ નબળા હોય તો અહીંયા તમારે તેના ઉપાય કરવાના રહેશે. બરાબર છે. શુક્રને લગતા બેઝિક ઉપાય તમે કરી શકો છો, ચંદ્રદેવને લગતા કોઈ બેઝિક ઉપાય કરી શકો છો અને મંગળને લગતા કોઈ બેઝિક ઉપાય કરી શકો છો. આગળ આપણે જ્યોતિષશાસ્ત્રમાં જાણ્યું કે શુક્ર ગ્રહ જે છે એ શું કામ કરે છે, ચંદ્ર ગ્રહ જે છે એ શું કામ કરે છે અને મંગળ ગ્રહ જે છે એ શું કામ કરે છે. બરાબર છે. જે શુક્ર ગ્રહ છે એ ભોગ વિલાસનું કામ કરે છે, ઈચ્છાઓ વધારવાનું કામ કરે છે. ચંદ્ર જે છે એ મન છે, ચંદ્ર જોડે મન જોડાયેલું છે. બરાબર છે. અને જે મંગળ છે તો ભાઈ લોહીનો કારક. બરાબર છે. જ્યોતિષશાસ્ત્રમાં લોહીનો કારક મંગળ ગ્રહ ગણવામાં આવ્યો છે. બરાબર છે. તો અહીંયા આ 3 ગ્રહો નબળા હોય કુંડળીમાં, બરાબર છે, અથવા તો રાહુ કેતુના દ્રષ્ટિમાં હોય, બરાબર છે, તો અહીંયા પૂરેપૂરી શક્યતા છે કે અહીંયા મીઠું અને મોરસને લગતા જે રોગો છે તે થઈ શકે છે, બોડી અનબેલેન્સ થઈ શકે છે. બરાબર છે. તેના સિવાય શુક્ર ગ્રહને લગતા કોઈ રોગ સપોઝ હોય એ થઈ શકે. ચંદ્ર ગ્રહ જે છે, જે મેં કીધું કે ભાઈ મનથી જોડાયેલું છે, તો કોઈ માનસિક રોગ થઈ શકે છે. મંગળ લોહીનો કારક છે, તો લોહીને લગતા રોગ થઈ શકે છે. બરાબર છે. શુક્રની અંદર જે છે એ બેઝિકલી જે રોગો આવે છે એ આપણે જોવા જઈએ તો હાઈ બીપી, લો બીપી આવે છે. બરાબર છે. ડાયાબિટીસ આવે છે. બરાબર છે. કોઈ ચામડીને લગતા રોગ થઈ શકે છે. બરાબર છે. મેજર કોઈ રોગ જે છે, સપોઝ હાર્ટ કે કિડની જે છે કે લીવર, તેને લગતા રોગ જે છે થઈ શકે છે. બરાબર છે. તો અહીંયા આજનો આપણો વિષય જે છે ને એ તમારા માટે, આપણા બધા માટે જે છે ને સ્પેશિયલ હતો. બરાબર છે. આપણે બધા લગભગ જાણતા હોઈએ છીએ કે આપણને જાણ છે ભાઈ જ્યોતિષશાસ્ત્રનું થોડું ઘણું જે છે બધાને આપણને નોલેજ છે. બરાબર. પણ અહીંયા જે સાયન્સ છે, બરાબર છે, તો એ સાયન્સ જે છે ને એ જ્યોતિષશાસ્ત્રની અંદર જે મેડિકલ એસ્ટ્રોલોજી છે, બરાબર, તો સાયન્સ એ મેડિકલ એસ્ટ્રોલોજીનો જ એક ભાગ છે. બરાબર છે. એ બંને અલગ નથી. એ અલગ બાબત છે કે મેડિકલ એસ્ટ્રોલોજી જે છે એ ખૂબ જ ઓછા લોકો જાણે છે. બરાબર છે. તો અહીંયા આજનો વિષય જે છે અહીંયા પૂરો થાય છે. આજનો વિષય આપણે ચર્ચા કરી રહ્યા હતા #મેડિકલ એસ્ટ્રોલોજી, #સોલ્ટ એન્ડ સુગર.